માયાભાઈ આહિરનો વિડીયો સંદેશ સામે આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। લોક સાહિત્યકાર માયાભાઈએ તબિયત સારી હોવાનું જણાવ્યું છે। તો પોતાના મિત્રો શુભચિંતકોને સોશિયલ મીડિયામાં આ સંદેશ આપ્યો છે। ત્યારે કડીના જુલાસણ ગામે ડાયરો કરવા આવ્યા હતા માયાભાઈ આહિર અને અચાનક તેમની તબિયત લથડી હતી। ડાયરો ચાલુ કરે તે પહેલા જ માયાભાઈની તબિયત લથડી ગઈ હતી। ત્યારે પ્રાથમિક અનુમાન મુજબ માયાભાઈને હૃદય રોગનો હુમલો આવ્યો હતો। તો માયાભાઈને જુલાસણથી સીધા જ અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આજે વહેલી સવારે માયાભાઈએ હોસ્પિટલમાંથી આ સંદેશ આપ્યો છે। તો પોતાની તબિયત એકદમ સારી હોવાનું તેઓ વિડીયોમાં જણાવ્યું છે। તો ડાયરો ચાલુ કરે તે પહેલા જ માયાભાઈ આહિરની તબિયત લથડવાના સમાચાર સામે આવ્યા હતા। તો અમદાવાદથી આ સમાચાર માયાભાઈ આહિરનો વિડીયો સંદેશ સામે આવ્યો છે। હોસ્પિટલમાંથી તેમને વિડીયો સંદેશ આપ્યો છે। લોક સાહિત્યકાર માયાભાઈએ તબિયત સારી હોવાનું જણાવ્યું। બે શબ્દ બોલી નાખવાનો। આપણે એકદમ રેડી છીએ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હા બસ બે શબ્દ બોલી નાખવાનો। આપણે એકદમ રેડી છીએ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હા બસ।